મને કહે છે ઊભા રહીએ છીએ એવું કહીને આખો ઘરે આવતા રહે મને. અને એમનું ઘર હાઈવે ટચ જ છે, બાયપાસ. હા, તો અત્યારે અમે લોકો બધા ફ્લેટના બધા મિત્રો ભેગા મળીને જમવા માટે જઈ રહ્યા છે. ભાઈ ગોકુળીમાં જમીન નીકળ્યા શું ચીકી બરાબર નામ છે. તો અત્યારે આર્યને ફુગ્ગા જોઈતા હતા એટલે આપણે ફુગ્ગા લઈ અમારું બંસી પરિવાર બધા. આ ચાપટ પકડો, બચ્ચા પાર્ટી ખુશ થઈ ગઈ છે. તો નમસ્કાર મિત્રો, નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે મામાના ત્યાં અને મારા બહેનના ત્યાં. ગઈકાલે અમે નહોતા ગયા એટલે અત્યારે ત્યાં એ લોકોને મળી આવીને થોડું એન્જોય કરીશું, ત્યાં પણ પતંગ ચગાવીશું. તો વ્લોગ પર કન્ટિન્યુ રહેજો. સારું લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, વિડીયોને શેર કરી દેજો. તો કન્ટિન્યુ રહો વ્લોગમાં. સીધા શિવ માટે આપણે ફુગ્ગા લઈ લઈએ બાપા અહીંયાથી. ફુગ્ગા વેચવા અહીંયા છે બધા, પૈસા લઈ લે. તો અત્યારે લિફ્ટમાં બેસ્યા છે, આપણે બેનના ત્યાં પહોંચી જઈશું. બોલો ઘરમાં આવી ગયા. લોક છે, લોક અંદરથી બંધ. કયા હાથે બેર માર નહીં આજે જમણવારી ચાલી રહી છે અત્યારે. ઉત્તરાયણમાં પતંગ ચગાઈ કાલે બેન લોકોના ફ્લેટે આપણે આવી ગયા છે. આ એમનું ટેરેસ છે મસ્ત, અને એમનું ઘર હાઈવે ટચ જ છે, બાયપાસ, એટલે જોરદાર વ્યૂ આવે છે એનો. પતંગ છે કે ફુગ્ગોલા, એમનું ટેરેસ છે. અહીંયા ઓછી પતંગ ચગે છે પણ આપણા સિટી કરતા લગભગ. પતંગ ચગાઈ દીધી અહીંયાથી. જે આવે એ રાખો. રગલો પ્રેમ કરી શકતો ચીકી કોઈ જગ્યાએ તમે નહીં જોઈ હોય. એકદમ છૂટી અને છૂટી છૂટી ચીકી. આ પેલી શું કહેવાય, ઊંધિયું ચીકી છે ના, પેલું બીજું ચીકી બરાબર નામ છે. આંગળીમાં પટ્ટી મારવા માટે લેવા આવ્યો બેન્ડેડની મેડિકલમાં. તો પેલા લોકોને પફ પણ ખાવો છે, પફ. તો અતુલ બાજુમાં બેકરી છે એટલે હવે પફ લઈ લઈએ એ લોકો માટે. મને કહે છે ઊભા રહીએ છીએ એવું કહીને આખો ઘરે આવતા રહે. મારે ચાલીને આવવું પડ્યું અહીંયા અંદર. ઉપર ગયા, હવે ઘરે જો એ લોકોના પફ લઈ લીધા છે આપણે. આ લોકોના પફ આવી ગયા, પફ એ લોકોએ ખાઈ લીધા. અને મામાના ત્યાં જવાનું રહી ગયું. મામાના ત્યાં જવાનું હતું, બેનના ત્યાંથી પાછા અમે ઘરે આવ્યા, કારણ કે પતંગો પતી ગઈ એટલે પતંગ લેવા માટે ઘરે આવ્યા. પતંગ લઈને પછી પાછા મામાના ત્યાં જઈશું. થોડી વાર અત્યારે આપણા ટેરેસ પર પતંગ ચગાય, પછી ત્યાં જઈશું. તો બ્લોગ પર કન્ટિન્યુ રહેજો અને સારું લાગે તો શેર કરતા રહેજો. આજે નેક્સ્ટ ડે ફરી પાછા આપણે ઉપર આવી ગયા. તમે પેલા મોકલ્યા ને વિડીયો, યાર બહુ બ્લર આવે. મોકલ્યા તો ખરી. બસ કામ મૂકી ગયા. અમારો ભાણાભાઈ બી પતંગ ચગાઈ રહ્યો છે. આ પોપટી ચાપટ છે અમારો, દેખાય જ કે નહીં ખબર નહીં. પીપોડો જ વગાડ્યા કરે. આ બચ્ચા પાર્ટી ચા દૂધ પી રહી છે, બિસ્કિટ ને ચા. અત્યારે ઉતાવળ છે, પાછું અંધારું થઈ જશે એટલે પતંગ ચગાવવા મજા નહીં આવે. તો અત્યારે આર્યને ફુગ્ગા જોઈતા હતા એટલે આપણે ફુગ્ગા લેવા આવ્યા હતા પાછા. 2-3 ફુગ્ગા પહેલાં લીધા પણ એ બેનના ત્યાં રવા દીધા એને. હવે પેલા 3 ભાઈઓના એક લીધા હતા. હવે પાછું એને બીજા છોકરા લાયા, એવું થયું ને ભાઈ. હવે ખુશ. હા, પપ્પાવાળી છે. આ ચાપટ પકડો, બચ્ચા પાર્ટી ખુશ થઈ ગઈ છે.
આર્ય ભૈયા ખુશ થઈ ગયો, ચાપટ આપણે પકડ્યો, ટેરેસ પર આવી ગયો. હા યાર મોટો ઢાળ છે એને ચાપટ મોટો જોઈતો તો કુદરતી આવી ગયો આજે વાસી ઉત્તરાયણના દિવસે. ખુશ ને બેટા? ચાલો 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 ઉપર ચાલો. હા તો અત્યારે અમે લોકો બધા ફ્લેટના બધા મિત્રો ભેગા મળીને જમવા માટે જઈ રહ્યા છે. થોડા અમે અટવાયા છે, મળી જશે હવે. રાહ જોઈને ઊભા છે તો ફટાફટ પહોંચીએ ને જમવા જઈએ ત્યાં. એટલે થોડુંક જ હોય. અમે લોકો પ્રતાપનગરથી એક વાઘોડિયા રોડ રેસ્ટોરન્ટમાં જમવા માટે જઈ રહ્યા છે. બોલો લગભગ અમારા ત્યાંથી લગભગ 10-12 કિલોમીટર થોડું હોય એટલું જમવા માટે આવ્યા. બોલો કંઈ નહીં, મજા કરીએ. ભંડારો છે ને બે નાના છોકરા બે છે. અમારું બંસી પરિવાર બધા જમવા માટે અહીંયા આવ્યા છે. પેલા હિતેશભાઈ લોકો એ બાજુ બેઠા છે. કઈ બતાવો DJ. આ બધું મેન્યુ છે ગોકુળીઓનું. ભાઈ ગોકુળીઓમાં જમીન નીકળ્યા, થોડીક મજા આવી જાઓ. આ બધા આવે જ છે જો. મિત્રો અમે લોકો જમીને રાત્રે આવી ગયા હતા ઘરે અને બ્લોગનું એન્ડ નહોતું કર્યું એટલે સવારે બ્લોગનું એન્ડ કરું છું. તો બ્લોગ સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કોમેન્ટ વિડીયોને શેર કરી દેજો. તો ફરી આવા નવા બ્લોગમાં આપણે મળીશું. તો જય હિન્દ, જય ભારત, જય માતાજી, બાય બાય.